અગત્યનું એ છે કે તમારી પાસે કંઈ હશે તો તમે કંઈ આપી શકશો. અને આ દિવસો એવા છે કે જેમાં મેક્સિમમ ભેગું કરવાનો આ સમય છે, જ્યાંથી જેટલું મળે. હવે તો બધા જ મમ્મી પપ્પા એવી ફરિયાદ કરે છે કે તમારે એકલા નહીં હોય કે છોકરાઓ વાંચતા નથી. તમારી પાસે ઇન્ટરનેટ છે એટલે તમે 2 બટન દબાવો અને ગૂગલ પર બધી જ ખબર પડે છે. ગુડ. માહિતીનો સમય છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સમય છે. અમારી પાસે આ બધું નહોતું. અમારે તો લાઇબ્રેરીમાં જવું પડે, કોઠા ફેંદવા પડે, કોઈ વાર મળે, કોઈ વાર ન મળે, કોઈ વાર ઇરિટેશન થાય, પ્રોજેક્ટ કરવો હોય તો 10 જણને ફોન કરવા પડે. તમને લોકોને હવે એવી કોઈ તકલીફ નથી. ગૂગલ બધું જ આપે છે તમને, વિકિપીડિયામાં બધું અવેલેબલ છે. અને જ્યારે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સમયમાં તમે ઊભા છો, જ્યારે બધું જ તમારા ફિંગર ટિપ્સ પર અવેલેબલ છે, ટેલિવિઝનથી ચાલુ કરીને ઇન્ટરનેટથી ચાલુ કરીને, ત્યારે એક વાત હંમેશા યાદ રાખજો કે માહિતી છે ને એનો ઉપયોગ 2 રીતે થાય. એક, તમારા પોતાના સારા ઉપયોગ માટે, જ્ઞાન માટે, બુદ્ધિ માટે, ઇન્ફોર્મેશન વધારવા માટે, કશું સારું કરવા માટે. અને માહિતી બીજી રીતે પણ વાપરી શકાય, જેમાં આપણે કશું ખરાબ પણ કરી શકીએ, એમાં આપણે કંઈ ખોટું પણ કરી શકીએ. રોજ આપણે લગભગ દર અઠવાડિયે એકવાર વાંચીએ છીએ કે ફેસબુક પર આણે કંઈ ખરાબ મૂકી દીધું, MMS કરી નાખ્યા, ફોટા ફરતા થઈ ગયા. આઈ એમ શ્યોર તમને નહીં ખબર હોય એવું શક્ય જ નથી. તમે જે ઉંમરમાં છો એ ઉંમરમાં ખબર હોવી પણ જોઈએ. પણ અગત્યની વાત એ છે કે ઇન્ફોર્મેશનનો ઉપયોગ તમે શેના માટે કરો છો. મેં એકવાર કહ્યું હતું કે મોરારી બાપુને પણ બાપુ કહે છે અને આસારામજીને પણ બાપુ કહે છે. આ બેમાંથી ખરેખર તમારે કોની સાથે જોડાવું છે એ તમારે નક્કી કરવાનું છે. હમણાં બહુ સરસ દીપકભાઈએ કહ્યું કે કૃષ્ણને કંસ, ગાંધીને ગોડસે, રામને રાવણ, આ બધાની રાશિ એક જ છે. ગાંધીજી અને ગોડસે રાશિ જુદી નથી. આપણે જો રાશિ ભવિષ્યમાં જ્યોતિષમાં માનતા હોઈએ, રામ અને રાવણ બંનેની રાશિ એક જ છે. કૃષ્ણ અને કંસ બંનેની રાશિ એક જ છે. અને છતાંય કેટલા જુદા લોકો છે. અમે લોકો નાના હતા ને, હું નાની હતી ત્યારે સ્કૂલમાં બહાર જમવા જવાનું હોય તો અમારી પાસે 2-3 જ ચોઈસ હતી. ભાજીપાવ પણ બહુ મોડેથી ઇન્ટ્રોડ્યુસ થયા. ઢોસા હોય કે બીજું કંઈ બહાર ગુજરાતી થાળી હોય, અમારી પાસે એટલા ઓપ્શન જ નથી. હવે તમે લોકો બહાર જાઓ તો મેક્સિકન છે ને, સેન્ડવિચ છે ને, પિઝા છે ને, પાસ્તા છે ને, કેટલું બધું ઓપ્શન છે જિંદગી. અને આ બધા ઓપ્શનની વચ્ચેથી જ્યારે ભૂખ લાગી, નામ સાંભળીને મને એવું થાય છે, હું ટીવી ઉપર કોઈક વાર આમ સમોસા જોઉં તો મને એમ થાય કે અત્યારે જ ખાવા છે. તો જ્યારે તમારી પાસે આવા ઓપ્શન અવેલેબલ છે, જ્યારે તમારી પાસે આટલી બધી પસંદગીનો અવકાશ છે, ત્યારે સૌથી વધારે જરૂર છે ગાઈડન્સની, સાચી દિશાની. આટલું બધું તમારી સામે ખુલી ગયું હોય અને એમાંથી જ્યારે તમારે પસંદ કરવાનું હોય, ત્યારે તમે શું પસંદ કરશો એ નક્કી કરવા માટે પણ તમારે મદદની જરૂર છે, ગાઈડન્સની જરૂર છે. તમારા ટીચર તમને કંઈ કહે, તમારી મમ્મી તમને કંઈ કહે તો એવું નહીં માનતા કે કટકટ કરે છે, સલાહ આપે છે. બસ હવે મારો દીકરો મને કહે છે, એમાં કંઈ નવું નથી, બસ હવે બોલી દીધું, થઈ ગયું. ધીરે ધીરે નહીં, જોરથી હસો, વાંધો નહીં, હસી જ શકાય, એમાં કઈ વાંધો નહીં. આપણે બધા એવું કરતા હોઈએ તો થોડું થોડું યાદ તો આવે ને. પણ અગત્યની વાત એ છે કે મમ્મી પાસે તમારા કરતા 20-25 વર્ષ વધારેનો અનુભવ છે. તમારા ટીચર પાસે દર વર્ષે તમારા જેટલા બાળકો ભણે છે, એટલે દર વર્ષે એમની પાસે 30-35-40 દીકરીઓનો અનુભવ છે. જુદા જુદા જિંદગીના અનુભવમાંથી પસાર થઈને એમણે જે શોધ્યું છે અથવા એમને જે મળ્યું છે એ તમારી સાથે શેર કરે છે. કેવું સરસ કહ્યું તમારા ટીચરે કે દાતા તો હોય ને ન પણ હોય. એનો અર્થ એવો થયો કે જે તમને આપે છે, જે દાન આપે છે, વિદ્યાનું, અનુભવનું, અક્કલનું, સમજનું,
એ વ્યક્તિ તમારી જિંદગીમાં કેટલી અગત્યની છે. આજે હું અહીંયા ઊભી છું તો મારી પાસે મારી 40, 42, 45 જે કોઈ જિંદગી મારી સમજ આવી હશે ત્યારથી એનો અનુભવ છે. મેં પણ મારી રીતે દુનિયા જોઈ છે. શક્ય છે મારો અનુભવ તમારે માટે કામ ન પણ લાગે, પણ હું તમને ડેફિનેટલી એટલું તો કહી જ શકું કે અહીંયા ખાડો છે. એટલે ત્યાં તો નહીં જ પડતા. આગળ જઈને તમને નવો ખાડો મળે જે મને નથી ખબર, ત્યાં કદાચ તમે પડી શકો. પણ એટલીસ્ટ જ્યાંથી હું તમને બચાવી શકું, જ્યાંથી હું એવું સમજી શકું કે આ ખોટું છે, ત્યાં તો હું તમને અટકાવી શકું. અને દરેકે એટલું જ કરવાનું છે. ખરેખર આપણે બધા અહીંયા જન્મ્યા ત્યારે કોરી પાટીની જેમ જન્મેલા. કોઈ જન્મતાની સાથે સંસ્કૃતનો 15મો અધ્યાય બોલતું નહોતું. બરાબર? નાનું છોકરું જન્મે ને તરત જ 15મો અધ્યાય બોલવા માંડે એવું તો થતું નથી. એટલે ધીરે ધીરે તમે ચાલતા થયા, બોલતા થયા. કેટલા બધા છોકરાઓ હું જોઉં છું, હમણાં ટીનેજ કાઉન્સેલિંગનું કામ કરું છું ત્યારે હું જોઉં છું કે એટલા બધા છોકરાઓ એની મમ્મીને એવું કહે છે કે તને સમજ ના પડે, તું ચૂપ રહે. પણ એવો વિચાર કરો કે જ્યારે તમે બોલી નહોતા શકતા, જ્યારે તમે ચાલી નહોતા શકતા, જ્યારે તમે ખાઈ નહોતા શકતા, જ્યારે તમે કમ્પ્લીટલી તમારા ઉપર ડિપેન્ડન્ટ નહોતા. આજે તમે યુનિફોર્મ જાતે પહેરી લો છો, વાળ જાતે ઓળી લો છો, બૂટ જાતે પહેરી લો છો. પણ જ્યારે તમે આ બધું નહોતા કરી શકતા ત્યારે આ કોણ કરતું? અને તમે અંદર આપણે વાતો કરવી છે તો થોડી 5 મિનિટ હું તમને આપી દઉં. હું પણ ભણાવું છું એટલે મને હું આવું કરું છું ક્લાસમાં કે 5 મિનિટ તમારે જે વાતો કરવી હોય કરી લો, પછી આપણે વાત કરીએ. જ્યારે તમે આ બધું નહોતા કરી શકતા ત્યારે કોણ કરતું હતું? એ સવાલ ક્યારેક તમારી જાતને પૂછજો. જે મમ્મીને આજે સમજણ નથી પડતી એવું તમને લાગે છે, એ તમે નહોતા બોલી શકતા ત્યારે પણ તમારી ભાષા સમજતી હતી. ફક્ત રડતા હતા ત્યારે મમ્મીને સમજ પડી જતી હતી કે આને ભૂખ લાગી છે, આને ઊંઘ આવે છે, આને કંઈ દુખે છે, આને કોઈ તકલીફ થાય છે. આજે તમે તમારા પગ પર ઊભા છો, તમારી જિંદગી તમારી રીતે જીવી શકો છો, નક્કી કરી શકો છો. એનું કારણ કોણ છે? જેને સમજ નથી પડતી એવું તમે માનો છો એવી મમ્મી. બધી જ દીકરીઓ જેમ મોટી થતી જાય, ટીનેજમાં આવે, એમ એને એવું લાગવા માંડે કે મારી સમજ દુનિયા આખીની સમજ કરતા વધારે છે. મને પણ એવું થતું હતું. રજનીશજીનો ઉલ્લેખ કર્યો સાહેબે, નવીનભાઈ. રજનીશજીએ બહુ સરસ વાત કહી છે કે મેં મારી આખી જિંદગી મારા પપ્પાને એવું કહ્યું કે તમે ખોટા છો, અને જ્યારે મને સમજાયું કે સાચા છે ત્યારે મારો દીકરો મને આ જ વાત કહેતો હતો. પેઢીઓ બદલાય છે, ડેફિનેટલી. વિચારસરણી પણ બદલાય છે, માન્યતાઓ બદલાય છે. તમે જે પહેરતા હો એ કદાચ તમારી મમ્મીને નહીં ગમતું હોય, તમે જે રીતે ખાતા હશો એ કદાચ નહીં ગમતું હોય, એને લાગતું હશે કે આ પિઝા, પાસ્તા, બ્રેડના ડૂચા નહીં મારવાના. પણ એ બધા પછી આપણી વાત જે છે એ મૂળ સંસ્કારની છે. 15મા અધ્યાયનો પહેલો શ્લોક શું કહે છે? તમે તો બોલો છો મોઢે કે માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ વિસ્તરેલી છે. ખબર છે ને બધાને? એનો અર્થ શું થયો? ઈશ્વરે બધાને ચોપગા આડા બનાવ્યા છે, એક માણસ જ ઊભો છે. વૃક્ષ ઊંધું છે, એક માણસ જ એવો છે જેના મૂળ ઉપરની તરફ જોડાયેલા છે, સીધા ઉર્ધ્વમૂળ. કેટલી મોટી વાત છે! અને ઈશ્વરે જ્યારે આપણને આટલી બધી બુદ્ધિ, આટલી બધી શક્તિ, આટલી બધી આવડત આપીને મોકલ્યા છે, ત્યારે આપણે શું કરવાનું છે એ તો આપણને ખબર હોવી જ જોઈએ. તમને કદાચ એવું લાગતું હશે કે હું બહુ જ્ઞાનની વાત કરું છું, બહુ મોટી મોટી વાત કરું છું, પણ બહુ શાંતિથી એક દિવસ તમારી જાતને આપજો. તમે જે સમયમાં હવે દાખલ થઈ રહ્યા છો એ એવો સમય છે કે આ વર્ષોમાં તમારી જિંદગીની કરિયર નક્કી થઈ જશે. તમે શું કરશો એ આટલા વર્ષમાં તમારે નક્કી કરી લેવાનું છે. આખી જિંદગી કોઈને ચાન્સ નથી મળતો.
આમ તો બીજો ચાન્સ જ નથી મળતો. લાઈફ બીજો ચાન્સ જ નથી આપતી, એક જ ચાન્સ આપે છે. છતાં કદાચ કોઈને બીજો ચાન્સ મળે, બહુ નસીબદાર હોય મારા જેવા. હું 16 વર્ષની હતી, કોલેજના બીજા વર્ષમાં, અને તમે બધા અહીંયા છો ત્યારે મારે તમને કહેવું જોઈએ કે મેં ઊંઘની ગોળીઓ ખાઈને આપઘાત કરવાનો પ્રયત્ન કરેલો. હોસ્પિટલમાં હતી 2 દિવસ, મારા પોતાના કારણો હતા. પણ આજે અહીંયા ઊભી છું કારણ કે ત્યાંથી બચી ગઈ. મને જિંદગીએ બીજો ચાન્સ આપ્યો. આજે જે કોઈ આ લોકપ્રિય સર્જક, ફલાણું ઢીકણું, જે કંઈ મારા વિશે બોલાય છે, કહેવાય છે, વંચાય છે, લોકો એમ માને છે કે હું બહુ સારું લખું છું, અથવા પોપ્યુલર છું, અથવા મારા સમયની સૌથી પોપ્યુલર રાઇટર છું, સૌથી લોકપ્રિય, એવું મેં ઘણી વાર સાંભળ્યું છે. પણ એ લોકપ્રિય થવા સુધીનો મારો પ્રવાસ સહેલો નથી રહ્યો. બધાને એમ છે કે સ્વતંત્ર થઈ જવું છે, મારી મેળે બધું કરીશ, તમે લોકો રહેવા દો, તમને નહીં સમજાય. પણ એ સ્વતંત્રતાની કિંમત બહુ મોટી છે. મારે મારી જિંદગી મારી રીતે જીવવી હોય તો એને માટે A, મારે કમાવવું પડે, B, મારે મારા નિર્ણયો મારી જાતે કરવા પડે અને સાચા કરવા પડે. નિર્ણય કરવાથી પતિ નથી જતો, સાચો નિર્ણય કરવો પડે દરેક વખતે. અને નહીં તો જો ખોટો નિર્ણય કરો તો એનું પરિણામ પણ આપણે જ ભોગવવું પડે, બીજું કોઈ નથી ભોગવતું એ પરિણામ. મેં જે નિર્ણય કર્યો અથવા મેં જે કંઈ કર્યું એનાથી મારા મા બાપને દુઃખ થયું, આઈ એગ્રી. પણ એનાથી વધારે કોઈ કશું કરી નથી શકતું. તમે સડસડાટ કાઇનેટિક ચલાવો ને આમથી આમ જાઓ ને જે કંઈ કરો, બહુ તો પડી જાઓ તો મમ્મી હોસ્પિટલમાં આવે, પપ્પા હાજર રહે, પૈસા આપે હોસ્પિટલ. ફ્રેક્ચર કોને થાય? તમને. પડ્યા કોને રહેવું પડે? તમારે. દિવસો કોના બગડે? તમારા. એટલે જે પણ માણસ જે પણ કરે છે, આ એક જણની વાત નથી, આ દરેકની વાત છે. એના પરિણામ ભોગવવાની તૈયારી સાથે જો તમે કંઈ કરી શકો તો કરવાનું. અને તમારી મમ્મી જ્યારે તમને કંઈ કહે છે, તમારા ટીચર જ્યારે તમને રોકે છે, ત્યારે એમને એ પરિણામની ખબર છે. તમને કદાચ નથી ખબર કે આનું પરિણામ શું આવી શકે, પણ એમણે તો જોયેલા છે. તમારાથી વધારે પરિણામો એ જોઈ ચૂક્યા છે, અને કદાચ એટલે તમને રોકે છે. હું હોસ્પિટલમાંથી ઘરે આવી ત્યારે મને સૌથી પહેલો વિચાર એ આવેલો કે કદાચ હજી સુધી ભગવાને એવું નક્કી નથી કર્યું કે મારો જવાનો સમય થઈ ગયો છે. અને જો એ સમય નથી થયો તો એણે જ્યારે નક્કી કર્યું છે ત્યાં સુધી મારે જીવવું છે, પૂરેપૂરું જીવવું છે. અને હવે એવું કરવું છે જેનાથી મારી સ્થિતિમાં બીજી દીકરીઓ ના મુકાય. સાદી વાત. મને બહુ અઘરું આવડતું નથી, મને બહુ જ્ઞાન સમજાતું નથી, મોટી મોટી વાતો કરતા મને આવડતું નથી. હું હંમેશા એવું માનું છું કે સાદી વાત જલ્દી સમજાય. રોકેટ સાયન્સ સમજવા માટે તમારે બહુ ભણવું પડે, પણ રોટલી ગોળ કેવી રીતે થાય જલ્દી સમજાવી પડે. બરાબર? કેટલી છોકરીઓ જાતે રાંધી શકે છે પરફેક્ટ દાળ ભાત શાક રોટલી? વેરી ગુડ. ઘણી. બહુ સારું કહેવાય. દ્રૌપદી, બસ બસ બહુ થઈ ગઈ. આપણે રેસીપી એક્સચેન્જ નથી કરવાની. દ્રૌપદી નામનું મારું એક પુસ્તક છે ગુજરાતી. એમણે કહ્યું ને પ્રશ્નની જે વાત કરી, દ્રૌપદીને એની દાદી શીખવાડે છે, પિતામહી, કે પુરુષને ખુશ રાખવાનું, એને માટે રાંધવાનું સારું, એની સેવા કરવાની એ પત્નીનો ધર્મ છે. ત્યારે દ્રૌપદી પૂછે છે એના દાદીને કે આ બધું જે તમે મને શીખવો છો એ મારા ભાઈને શીખવશો? ધૃષ્ટદ્યુમ્નને એની પત્નીને ખુશ રાખતા, એની પત્નીને રાજી રાખતા, એની પત્નીના હૃદયને જીતતા. તો એની દાદી કહે છે ના, એને શું શીખવાની જરૂર?
પછી દ્રૌપદી પૂછે છે કે આ જે શાસ્ત્ર, શસ્ત્ર, રાજનીતિ તમે દૃષ્ટદ્યુમ્નને શીખો છો, એ તમે મને શીખવશો? તો કે છે હા, તારે ક્યાં રાજ્ય કરવાનું છે? તારે તો રાજ્ય તારા પતિના હૃદય પર કરવાનું છે. અને ત્યારે દ્રૌપદી એની દાદીને કહે છે કે એનો અર્થ એવો થયો કે સ્ત્રી વધારે સ્વતંત્ર છે, એ જાતે ખુશ રહી શકે છે, એ જાતે રાંધી શકે છે, એ ઉત્તરાધિકારીને જન્મ આપી શકે છે, એને એકચ્યુઅલી કશાયની જરૂર નથી. તો આ તમે કેમ અમને એવું શીખવો છો કે સ્ત્રી પુરુષ પર ડિપેન્ડન્ટ છે? ક્યાંય નથી. એ પોતાની જાતે શૃંગાર કરી શકે છે, પોતાની જાતે લખી વાંચી શકે છે, પોતાની જાતે રાંધી શકે છે, પોતાની જાતે બાળક ઉછેરી શકે છે, રાજ્ય પણ ચલાવી શકે છે જો એને સોંપવામાં આવે તો. ઇન્દિરા ગાંધીનો મોટામાં મોટો દાખલો છે આપણા દેશમાં.